મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે આવી ગયા છે એ દુકાને. તો જો આ છે આપણી દુકાન. તમે વિડીયોમાં જોયું જ હશે. અહીંયા પાર્લરનો માલ સાનો. આ બાજુ છે કટલેરી બધી. અત્યારે થોડીક જ વધી છે, બાકી વેચાઈ ગઈ છે. અને અહીંયા છે સાડી ભરતનું. તો હું તમને બતાવું. ઓઢણા ભરાઈને આવી ગયા છે અને આ ડ્રેસ ભરાવા પાછા આવ્યા છે. એટલે આ ડ્રેસ પડ્યા છે, અડધા હોઈ ગયા છે અને અડધા છે. ને આવો કંઈક છે આપણો ડેલો, જ્યાં આપણા છોકરા રમતા હોય. આવું ગીશું ને બીજા એના ભાઈબંધ. આ છે ડેલો, આવડો બધો પડશે. હવે તમને આખો ડેલો બતાવી દીધો ને આપણે એ કરવાનું છે બ્લાઉઝ કટિંગ. તો આ છે સાડી, આ સાડીનું કરવાનું છે બ્લાઉઝ કટિંગ. આ છે આપણું બ્લાઉઝ પીસ. તો ચાલો કરી નાખીએ બ્લાઉઝ કટિંગ. અને પછી આજ સીવી અને કાલ દઈ દેવાનું છે. એટલે આજે આપણે બધું કામ પૂરું કરી નાખવાનું છે, કટિંગ અને સીવવાનું બે. હાલો ફટાફટ, ટાઈમ વેસ્ટ કરવાનું નથી, પણ હવે જટાજટ કામે વર્ગી જઈએ. વાગી ગયા છે રૂંઢાના 4, પણ વિડીયો બનાવવાનો ટાઈમ જ ના મળ્યો ને કંઈક ને કંઈક કામ આવી જ જતું હતું. તો અત્યારે એમ થયું કે લાઈ થોડોક બનાવી લઉં અને ફ્રેન્ડ જોડે વાત કરી લઈએ. હમણાં કામમાં એવું છે ને કે ડ્રેસ ભરાવવામાં આવે, ચૂંદડી ભરાવવામાં આવે. તો છોકરીઓ નમૂનો ને બમૂનો કરતા હોય ને આ બાજુ હું બ્લાઉઝ સીવતી હોય, તો ટાઈમ જ નથી મળતો આખો દીનો. હમણાં જો ડ્રેસ ને બ્લાઉઝ ને બધું હાલે નું. તો આ નમૂનો કારીગર પડ્યો છે એક જભાનો, અને આમાં પડ્યા છે ડ્રેસ ને સૂંદડી. અને આરો બેઠો ત્યાં. આરો હું કર માર દીકો. અને અત્યારે હું સીવું સૌ બ્લાઉઝ. હમણાં ટાઈમ જ નથી, એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો જ નથી. 5 મિનિટ એમ થાય કાઢવી ને, તો પણ કેમ કાઢવી વિચાર કરવો પડે. પણ જાજી વાત આપણે નથી કરવી ફાલતુની. હવે આપણે મંડી કરીએ કામ. હવે કામ કરવા માંડી અને બ્લાઉઝ સિવાઈ જાય પછી કાસ બટન કરી. અને જો કંઈ કામ નહીં હોય તો આપણે પણ ભરવા માંડીએ ડ્રેસ, જે થયું એ કરવાનું.
લેવાની ને મજા આપણે સારું